દોહતી વખતે પશુપાલકોએ શું શું ધ્યાનમાં રાખવું જોઈએ એ પશુપાલન વિષય નિષ્ણાંતે માહિતી આપી. જાણીએ. પણ ગાય કે ભેંસને આપણે જ્યારે દોવા બેસીએ તો પહેલી વસ્તુ કે આપણે જ્યારે દોવાનો સમય એ ચોક્કસ સમય આપણે દોવાનો. કોઈ વખત 4 વાગે દોવા બેઠા, કોઈ વખત 5 વાગે, એવું નહીં. સવાર સાંજ ચોક્કસ સમય અને 12 કલાકનો સમય હોવો જોઈએ. બે દોહન વચ્ચેનો આપણે 12 કલાકનો સમય રાખવું. અને જ્યારે ગાય કે ભેંસને આપણે દોવા બેસીએ ત્યારે ઘોંઘાટ ન થવો જોઈએ, પશુને મારવું ન જોઈએ. અને તમારે તમારા હાથ બરાબર સાબુથી ધોઈ દેવાના છે, નખ કપાયેલા હોવા જોઈએ. અને પછી જ્યારે આપણે દોવા બેસીએ ત્યારે આવું એટલે કે જે પાછળનો ભાગ છે એને બરાબર તમારે પાણીથી સાફ કરી દેવાનું. અને પછી આંચળને જંતુ મુક્ત પ્રવાહીથી સાફ કરી દેવાના. અને જ્યારે દૂધ દોવા બેસીએ એટલે જ્યારે ગાય કે ભેંસ પારસો મૂકે છે એટલે કે દૂધ નીચે ઉતારે છે, એ ફક્ત 7 જ મિનિટ માટે દૂધ નીચે ઉતારશે. એટલે કે તમે જેટલું ઝડપથી દૂધ દોહન કરશો એટલું તમે વધારે દૂધ લઈ શકશો અને દૂધમાં ફેટની ટકાવારી લઈ શકશો. એટલે બને ત્યાં સુધી આપણે ઝડપથી દોવાનું છે. જ્યારે આપણે દૂધ દોહન કરીએ એટલે પહેલી જે 2 શેડ હોય છે, બે શેડનું દૂધ એ આપણે આપણા જે વાસણમાં નહીં લેવાનું, પણ અલગ વાટકીમાં લેવાનું. કારણ કે એમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધારે હોય છે કે જે આપણા દૂધને ખરાબ કરી નાખે. એટલે પહેલી જે 2 શેડનું જે દૂધ છે એને હંમેશા અલગ વાટકીમાં લઈ અને આપણે દૂર એને ઢોળી દેવાનું છે. અને ઝડપથી આપણે બને તેટલું આપણે દૂધ દોવાનું. જો કોઈ પણ ગાય હોય કે એને વધારે દૂધ હોય તો સામસામા આપણે 2 જણે આપણે દૂધ દોવાનું છે. દૂધ દોયા પછી ખાસ કાળજી રાખવાની છે. દૂધ દોહન થઈ જાય પછી આંચળને જંતુ મુક્ત પ્રવાહીથી આપણે સાફ કરી દેવાનું છે. અને પછી ગાય કે ભેંસ અડધો કલાક સુધી નીચે ના બેસે એનું ખાસ ધ્યાન રાખવાનું. કેમ? કારણ કે આંચળનું મુખ દૂધ દોહન કર્યા પછી અડધો કલાક સુધી ખુલ્લું રહે. હવે જો તમે દૂધ દોહન કર્યું અને જો ગાય કે ભેંસ નીચે બેસી જાય તો નીચે અસંખ્ય બેક્ટેરિયા જીવાણુ હોય છે. એ આંચળના મુખથી અંદર જશે, ખુલ્લું હોય એટલે, અને એનાથી ગળિયો રોગ આવે છે કે આવના અલગ અલગ રોગ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. એટલે હંમેશા આપણે યાદ રાખવાનું કે દૂધ દોહન કર્યા પછી અડધો કલાક સુધી પશુ નીચે બેસવું જોઈએ નહીં. તો એના માટે શું કરી શકાય? તો એના માટે તમે પાછળથી એને સૂકો ઘાસચારો આપો, લીલો ઘાસચારો આપો, તમે એને દાણ આપો. તો શું થશે? એ અડધો કલાક સુધી ઊભા ખાશે અને ત્યાં સુધીમાં જે આંચળનું મુખ છે એ બંધ થઈ જશે. એટલે કે આપણે આવી રીતે જો સ્વચ્છ દૂધ દોહન કરશું તો આપણને સ્વચ્છ દૂધ મળશે અને આપણે ગાય કે ભેંસને જે આંચળના જે રોગો થતા હોય છે એ રોગોથી આપણે બચાવી શકશું.